સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. સહુજના મળી સાંભળો, પછી ધર્મે કર્યો વિચાર. જન્મ થકી મહારાજને વર્ષ વીત્યું અષ્ટમું આવાર. જનોઈ દેવા જનકને અતિ આનંદ યુરન સમાય. અતિ આનંદ ઉરન માય. દેશ દેશના જ્યોતિષી તેડાવ્યા દ્વિજરાય. બધાને જય સ્વામિનારાયણ. સ્વામી કે સહુજન મળી સાંભળો, બધા ભેગા થઈને સાંભળો, એકલા એકલા નહીં. 8 વર્ષ થઈ ગયા ઘનશ્યામને. ધર્મદેવે વિચાર કર્યો કે હવે જગનો પવિત્ર સંસ્કાર કરવાનો ટાઈમ આવી ગયો છે. કીદી દેવી શું મુહૂર્ત છે, એને માટે જ્યોતિષી બ્રાહ્મણોને બોલાવ્યા. પેલી બ્રાહ્મણોની પૂજા કરી ફળ પુષ્પથી. પછી કીધું કે જગનો પવિત્ર સંસ્કાર કરવાનો છે મારા પુત્ર ઘનશ્યામનો, એને માટે તમે મુહૂર્ત ગોતી કાઢો. જ્યોતિષોએ ટીપણામાં જોઈને કીધું, માઘ સુધી 10મીનું હારામાં હારું મુહૂર્ત છે. માઘ એટલે મહા સુધી 10મ. તો ધર્મદેવ તરત નક્કી કર્યું, તે દિવસે જ આપણે યજ્ઞનો પવિત્ર સંસ્કાર કરવો. પછી રાજી થઈ માત તાત નિશ્ચય કરીને માની એ વાત. મંગાવ્યા સાજ સમાજ ઘણા, કોઈ વાતની ન રાખી મણા. પછી કંકોતરી ગામો ગામા, મેલી લખી સરવે નામાં. રૂડી રીતે શણગાર્યા ઘર, ચિત્ર વિચિત્ર કર્યા સુંદર. બ્રાહ્મણોમાં લગ્ન કરતા જગનો પવિત્રનો વધુ મહિમા. મોટું હોય તો જગનો પવિત્ર સંસ્કાર. હે કેવો આનંદ! પત્રિકાઓ લખાણી ને નામ લખ્યા ને ઘરને શણગાર્યા છે. કેળના સ્તંભ રોપ્યા, ઘરો ઘર તોરણ બાંધી દીધા છે. છાંટ્યા અગર ચંદને એવા, તેણે શોભે વૈકુંઠ જેવા. ઘરની આજુબાજુ બજારોને સુંદર શણગારવામાં આવી છે. અદભૂત દીવી, ફાનસો, કાચની હાંડીઓ, નીલા પીળા રંગ ભર્યા છે. એમાં રાતા બહુ ઉત્સાહભેર ઉપવિત સંસ્કાર શરૂ કરેલો છે. સગા સંબંધીને બોલાવ્યા છે. નોમને દિવસે બધા આવી ગયા જથ્થાબંધો. કોઈક રથમાં આવ્યા ને, કોઈક વેલમાં ને, કોઈ ગાડામાં ને, કોઈ ઘોડા ઉપર ચડીને. આ બાલ વૃદ્ધો. એક તો જમવા મળશે. આજે એટલો મહિમા નહીં હોય જમવાનો. આજે એટલો મહિમા હોય કે ઘરે ન બનાવવું પડે. પછી ખીચડી કઢી હોય તો હાલે હાલે. ક્યાંક સભા કરી હોય ને ખાલી ખીચડું રાંધી નાખીને એટલું ખાઈ ગયા માણસો, વાંધો ના આવે. ઘરે ન બનાવવું પડે. એમ બનાવવું પડે એ અઘરું બહુ પડે છે. વર્ષો પહેલા જમવાનો મહિમા હતો. એમાં લાડવા હોય, ખીચડી હોય. એટલે એવું હતું કે ઓછું હતું. ઘરમાં બહુ સાદું જમણવારું હતું. માણસો ગરીબ હતા. આ વળી ભાવ અલગ છે. એક જમવું ને યજ્ઞનો પવિત્ર, હરિ નિરખવા ચાય છે ચિત્ત. એક તો જમવાનું મળશે
બીજો યજ્ઞોપવિત સંસ્કાર છે એમાં ઘનશ્યામના દર્શન થશે, એ એક જબરો મહિમા છે ઘનશ્યામના દર્શનનો. હો નિષ્કુળાનંદ સ્વામી લખે, હજી આપણો એવો રિવાજ છે પ્રોગ્રામ પતી જાય પછી આપણે પેરામણી કરીએ. સાચું કહેજો, યજ્ઞ શરૂ થાય એને પહેલા પેરામણી કરી રહ્યા આપણે, રૂપિયા લેતા આવી દેવાનું કાંઈ ન હોય. યજ્ઞ થાય, પ્રસંગ થાય, તઈ બધાને સંભાળે, કેટલાક હાજર હોય ને ન હોય. પણ આટલા વર્ષો આ છે, 250 વર્ષ પહેલા પણ ધર્મદેવે પોતાના પુત્ર ઘનશ્યામના યજ્ઞોપવિત પ્રસંગે પેરામણી પહેલી કરી છે. બોલો, નોમને જ દિવસે પેરામણી કરી હતી. પછી એ ટાઈમ બગડ્યો ન ગમો, મોડું થઈ જાય, મારે શ્રી પ્રવચન કરતા તો બધા ભાગી જાય, સભામાં ઉઠીને એને આપણે હજી નથી સમજતા. બોલો, એ તેદી સમજતા હતા. હો હારા હારા કપડાં દીધા, પહેલેથી દઈ દીધા. હો કારણ કે માણસો પાસે બહુ પૈસા નતા ને, ગરીબ માણસો કપડાં જેવા તેવા હોય, પહેલથી પેરામણી કરી દીધી. હારા હારા કપડાં પહેરી અને મારા પુત્રના સંસ્કારમાં તમે ભળો. લખ્યું જેને જેવી ઘટે પેરામણી, લાવ્યા મોસાળિયા મળી ઘણી, બીજા બહુ આવ્યા હરિજનના, કરવા ધર્મ હરિના દર્શનના. ધર્મદેવ અને શ્રીહરિના દર્શન થશે. એ નવા નવા કપડાં બધા મોસાળિયા કેટલા લઈ આવ્યા મામાવાળા, અને હો બધાને આપ્યા કપડાં, ભાવે જમાડ્યા ભોજન, ભક્ષ્ય ભોજ્ય લહી અને ચોસ્ય 4 પ્રકારના ભોજન, શાક પાક સુંદર વડા તેદી બનાવતા હતા ભાઈ, એ બધા જમ્યા. પછી 10મીનો દિવસ આવ્યો, તે દિવસે ભણેલા વિદ્વાનો બ્રાહ્મણ આવ્યા બધા, કુળ ગોરની રીતિ પ્રમાણે, સામવેદના નિયમ પ્રમાણે, અને પૂરના પુરાણીઓ પાછા, વિદ્વાનો ખરા, પુરાણીઓ ખરા, શાસ્ત્ર ભણેલા, એ બધા ભેડા મળી અને પડ નક્કી કરી કે આટલા વાગે સારામાં સારું મુહૂર્ત છે યજ્ઞોપવિત આપવાનું. એ પ્રમાણે બધું નક્કી કર્યું. હે અનંત વાજિંત્રો વાળા આવી ગયા હતા. વાજિંત્રોની મજા હતી. હે વાજે માંગલિક વાજાય પાર, ગાય મંગળ મળી બહુ નાર. સ્ત્રીઓ તો ગાય ને, એમાં પ્રથમ 3 ગાયોના દાન કરેલા છે. નાના બાળકે સ્વેચ્છાએ વર્તન કર્યું હોય, અયોગ્ય થયું હોય તો એની શુદ્ધિને માટે 3 ગાયોનું દાન કર્યું. ગોત્રની પૂજા કરી છે, ગણપતિનું સ્થાપન કર્યું, સ્થંડીલમાં અગ્નિ સ્થાપન કર્યું, એ ઘીની આહુતિઓ અપાણી છે. સામવેદનું જે કર્મ એ ધર્મદેવ પાસે રહીને કરાવે છે. પહેલા પુત્રને સ્નાન કરાવ્યું, પછી મુંડન કરાવ્યું, ફરી વાર નવરાવ્યા. નિયમ પ્રમાણે થવું જોઈએ બધું. સંસ્કાર વિધિ કર્યો, કોપીને પહેરાવી લ્યો. કપડાં પહેર્યા હશે ને હારા હારા, બધા ઉતારીને કોપીને પહેરાવી. પછી ધર્મદેવે બહુ ભાવે, આપી જનોઈ ધરી ખભે ડાબે. ત્યારે ગુરુએ કહ્યું વિચારી, ફરો ભૂમિએ થઈ બ્રહ્મચારી. ડાબા ખંભા ઉપર જનોઈ પહેરાવી. પછી ગુરુ એટલે ધર્મદેવ જ હતા. ઉપદેશ તો કરવો પડે, નિયમ આવે. બીજા પૂજન કરવાના આચાર્ય હશે, ઘણા બધા બ્રાહ્મણો હતા. મુખ્ય આચાર્ય એ ઘનશ્યામ મહારાજને કે જુઓ, યજ્ઞોપવિત ધારણ કરી એટલે હવે તમે બ્રહ્મચારી થઈ ગયા, હવે ફરો કે પૃથ્વી ઉપર. ધર્મદેવે કેટલીક શિખામણ કરી છે કે વૈશ્વદેવ તમારે કરવું, 3 કાળ સંધ્યા કરવી, 5 કોડિયા કાઢી અને પછી ભોજન કરવું. ઘનશ્યામ મહારાજ કે બાઢમ ગુરુ મહારાજ, સંસ્કૃતનો શબ્દ છે, બાઢમ ગુરુ મહારાજ, તમે કહો છો એમ કરીશ. સાચી વાત કહો છો તમે, કહો એમને એમ થશે. દિવસે તમારે સૂવું નહીં, ભલે ગુરુની સેવામાં પ્રેમ રાખવો. એક વાક્ય બોલે
ત્યારે સત્ય સત્ય કહે બાળ, સુણી રાજી થયા મા મોસાળ. એ બધા સાંભળીને બહુ રાજી થયા હો. એક એક વાક્ય કે ને ભલે ગુરુ મહારાજ, ભલે ગુરુ મહારાજ, જેમ કયો એમ કરશું એમ. પછી ધર્મદેવે ગાયત્રીનો મંત્ર આપ્યો છે નિરંતર જાપ કરવા માટે. અને નીલકંઠ વર્ણી ફૂલાશ્રમમાં જઈને 4 મહિના સુધી ગાયત્રી મંત્રનો જાપ કર્યો છે અને સૂર્યનારાયણે દર્શન આપેલા છે. આટલો વિધિ થયા પછી વજડાવ્યા વાજા ત્યાં વળી, ગાય ગીત ત્યાં માની મળી. ખૂબ વાજિંદ્રો વગાડ્યા અને પૂરની નારીઓ, એને તો ગીત ગાવાની બહુ મજા આવે હો. હારી હારી હાડીઓ પહેરીને આવે બધી, અને નવા નવા કીર્તન બનાવતી જાય ને બોલતી જાય. એને કીર્તન કોઈ ગોખો ન પડે હો. જેવું વાતાવરણ ને એવા ને એવા બનતા જાય અને બોલાતા જાય. એક કવિએ લખ્યા કેવા કીર્તન ગાતા હતા બાયું. હે સખી અવધ નગર ને આંગણે, ઘરો ઘર મંગળ ગવાય, આનંદ વધામણા. આજ સોનાનો સૂરજ ઉગીયો, મારા હૈડે હરખ નમાય, આનંદ વધામણા. સખી શ્રી ધર્મ ભક્તિના ભુવને, વાજા વાગે ઉત્સવ નાયાજ, આનંદ વધામણા. સુતવ ચેટ શ્રી ઘન શ્યામજી, તેને જનોઈ આપવા કાજ, આનંદ વધામણા. વચ્ચે પુત્ર ધર્મદેવના ઘનશ્યામ એને યજ્ઞોપવિત આપવી છે, એના ઉત્સવના વાજિંત્રો વાગે છે હો. અયોધ્યા નગરીને એવી શણગારી હતી કે જાણે સ્વર્ગપુરીની સમાન શોભતી હતી. અભિષેક થાશે ઘન શ્યામનો, દેવો આવશે દર્શન કાજ, આનંદ વધામણા. સખી સરજુ ગંગાજીના નીરમાં, નીરના સોના કુંભ ભરી આવો આજ, આનંદ વધામણા. અભિષેક થાય ને સરજુ નદીના જળનો. સરસ મજાનો શણગાર પહેરાવ્યો, ઘનશ્યામ મહારાજને પૂજા કરાવી. ભીડ ભડાણી ભક્તિના ભુવને મળ્યો જોવાને જન સમાજ. સખી ઘણા હે તે ઘન શ્યામને, ધર્મ પિતા દેશે ઉપવીત. જો પિતા પહેરાવે ને એ ભણેલા હતા. સખી સરખી સાહેલીઓ સહુ મળી, હે ગાવો ગાવો ને મંગળ ગીત, આનંદ વધામણા. છાંટો શેરીમાં દહીંના છાંટડા. આપણે પાણી છાંટવા નવરા ન હોય કે દહીં છાંટો કે લ્યો, માંગલિક કહેવાય ને, દહીં છે ને માંગલિક છે. વળી કંકુ કેસર આડ ઘૂંટાય,
આનંદ વધામણા સખી ચાલો ઉતાવળા ચોપશું હે આજે લાખેણો લાવો લૂટાય આનંદ વધામણા સામવેદિયા બ્રાહ્મણો સહુ મળી હો મે હવના વિધિ સહિત આનંદ વધામણા સહુ પહેલા સંકલ્પ મુકાવ્યા સ્થાપ્યા દેવ ગણેશ દુંદાળ આનંદ વધામણા બહુ આનંદથી સ્ત્રીઓ એવા વધામણા ગાયા છે. બ્રાહ્મણો બધાએ વેદ મંત્રનો ધ્વનિ કરે છે, એ મજા છે. એક બાજુ ગીતો ગવાય ને એક બાજુ વેદ મંત્ર બોલ્યા ને બધા પોતપોતાના જોશથી ગાય. બસ બીજાનો દખો થાય હોય કે નડવાનું જ નહીં. આપણે દખા નડે બોરા આમ જાય કે નહીં, બધાએ ગાય, જેને જે ગાવું હોય ગાય. લ્યો આપણે આ માઇક થઈ ગયા એટલે, નહીંતર સવારે 5 વાગે આવીને બધા ભલે ને બોલે, પણ એક જણો માઇકમાં બોલે એટલે બીજો કોઈ બોલી શકે નહીં. બોલે આમ તો બધા થાય, બધા ભેગા થઈને બોલવા છે. સમજાય ને, પ્રભાત ત્યાં બધા બોલે, જેને જે બોલવું બોલે. ગઢપુરમાં ઉત્સવ થતો હતો, તે બધા માણસો આવ્યા હતા અને પ્રભુને જગાડવા માટે એ બધા માણસો જાત જાતના પ્રભાત્યા બોલતા હતા, જેને જે ફાવે એ બોલો. એટલે ભગવાન બધાનું સાંભળે, ભગવાનના કાન લાંબા બહુ હોય, બધાનું સાંભળે. હો, જેવા ભાવથી ગાઓ ને એવું સાંભળે ભગવાન. પરસ્પર પેરામણીઓ કરેલી છે. ધર્મદેવે દક્ષિણાઓ આપી છે બ્રાહ્મણોને. બ્રાહ્મણો ખૂબ રાજી થયા છે. અન્ન ધન વસ્ત્ર જી માગવું એ મળે ત્યાંથી, એવું હતું. હો, પછી ગુરુએ ઘનશ્યામને પલાશનો દંડ આપ્યો હાથમાં હંમેશા રાખવા માટે, અને મુંજની એક મેખડા કેળમાં બાંધી અને મૃગચર્મ ખંભા માટે રાખવા માટે. એ જો નીલકંઠ વર્ણિન હોય છે. અંગે એક બીજો એક વસ્ત્ર પહેરવા માટે આપ્યું, ધોતિયું નહીં પણ કોપીને ઢંકાય એટલું ગુડા સુધીનું વસ્ત્ર નીલકંઠ વર્ણિ પહેરેલું હોય છે. પહેલાં જે વાત કરીને આમ કરું તેમ કરું, ફરી વાર સમજાય ભૂલીને જાય એટલે બીજી વાર પાછું કીધું. અને કીધું ઘનશ્યામ ગુરુના વચન હૃદયમાં ધારજો. ગુરુ કે એમ કરવાનું, ક્રોધ ન કરવો કોઈ દિવસ, અને ખોટું બોલવું નહીં. અષ્ટ પ્રકારે નારીનો ત્યાગ કરવો, ગ્રામ્ય કથા સાંભળવી નહીં ક્યારે પણ, અને નાચ કૂદમાં બહુ રસ રાખવો નહીં. કે સમજે ને, વિષય ગાન ક્યારે પણ સાંભળવું નહીં. શરીરમાં સુગંધીમાન તેલ અત્તર વગેરે લગાવવું નહીં. પગ બહુ ઘસીને ધોવાની. લ્યો એવું બધું નિયમ. હો, ગુરુ આગળ ક્યારે પણ ઊંચા આસન ઉપર ભૂલે પણ બેસવું નહીં. બાઢમ બાઢમ ગુરુ મહારાજ, ભલે ગુરુ મહારાજ. દંત ન ઘસો ન ગૂથો વાડ, ભોય ન લખો વર્ણ કોઈ કાળ. દાંત બહુ ઘસવાની, સમજા ગાઈ જાય. પછી વાડ ગૂંથવાની, ચોટલી બોટલી ગૂંથવાની નહીં, ગાંઠ વારવાની. પૃથ્વી ઉપર અક્ષર ના લખવાના, અને સમયથી આવે એના કેસ ન ઉતારવા. બોલો, અમારો નિયમ છે. મહિને મહિને આ મૂંડો કરાવવાનો, વચમાં નહીં. મહિને 1 મહિનો પૂરો થાય પછી જ કરાવવાનો. મદ્ય માંસ એનો ત્યાગ કરવો. બળદ ઉપર ક્યારે પણ વાહન કરવું નહીં, બેસવું નહીં, અને આરીસામાં જોવું નહીં. લ્યો, બ્રહ્મચારીની એ નિષેધ છે. અને કોઈની નિંદા કે કોઈનો દ્રોહ એ ક્યારે પણ ન કરવો. અને પગમાં પગરખાય ન પહેરવાનું, ઉઘાડે પગે આંટા મારવાના. એટલે 7 વર્ષ ઉઘાડે પગે ફર્યા. હો, ગુરુનું વચન માનવું જોઈએ ને. અને મન કર્મ વચને કોઈની હિંસા તો ક્યારે પણ કરવી જ નહીં. મુક્તિ અર્થે પણ આત્મઘાત ન કરવો, સાંભળો એ વાત. કેદી કરવો નહીં કુસંગ, જેણે થાય સ્વધર્મનો ભંગ. ધર્મ સામ નહીં સુખદાય,
માટે રહેવું તે સ્વધર્મ માયા. ભૂમિ પર ને કાંસા ને ઠામે, ન જમવું કે દી મન ભામે. કલ્યાણ માટે પણ આત્મઘાત કરવો નહીં. કહેવત છે ને, કાશીએ જઈને કરવત લઈએ તો મોક્ષ થઈ જાય. હવે તો બંધ કરી નાખ્યું, ભલે મંદિર છે હજી. ભૈરવ ઘાટી, ગિરનાર પર્વત, એમાંથી ઠેકડો મારો તો કલ્યાણ થઈ જાય. કે મોક્ષને માટે પણ આત્મઘાત કરવો નહીં. કુસંગ તો ક્યારે ન કરવો. કુસંગ કરવાથી શું થાય? પોતાના ધર્મમાં ભંગ થાય, આપણો ધર્મ નબળો થઈ જાય. કારણ કે ધર્મ સમાન કોઈ મોટું સુખ નથી. માટે સ્વધર્મમાં હંમેશા રહેવું જ. ધર્મમાં જેટલો લોપાય એટલું દુઃખ જીવને આવશે, નક્કી માની લેવું. ધર્મનો ત્યાગ ન કરવો. પૃથ્વી ઉપર જમવું નહીં, એટલે સાફ પટપડિયું નાખવાનું ખાધા કરી. એમ કાંઈક વાસણ હોવું જોઈએ. છેલ્લી બાકી ઝાડનું પાંદડું કાંઈ ન હોય તો, છેલ્લી બાકી કાગળ રાખીને પણ પૃથ્વી ઉપર ભોજન થાય નહીં. કાંસાના પાત્રમાં બ્રહ્મચારી ન જમી શકે. પહેલાં આપણે તો જમતા, બ્રહ્મચારી નિષેધ છે. લાકડાના પાત્રમાં જમવાનો આવે. કાથો, ચૂનો, પાનબીડી એ તમારે ક્યારે ખાવું નહીં. ભલે ગુરુ મહારાજ. ધૂર્ત ધૂત વિદ્યા એટલે શું કહેવાય? સોગઠાબાજી, પત્તે રમવું નહીં. એમ એના થકી દૂર રહેવું. પછી ગાંજો, ભાંગ, મફર અને આફું એટલે અફીણ વગેરે ત્યાગ કરવાનો. દેવ, તીર્થ, બ્રાહ્મણ, સાધુ, સતી અને સત્શાસ્ત્રીની કોઈ દિવસ નિંદા કરવી નહીં. અને કોઈ કરતા હોય તો હા ભરવી નહીં. વળી બ્રહ્મચારીની જે રીત છે ને, એ હજી તમને કહું, સાંભળો. શ્રીહરિ, કૌપિન અને મુંજકટી સૂત્ર, દંડ અને કમંડલું અને યજ્ઞોપવિત, મૃગચર્મ અને ભિક્ષાનું પાત્ર, આટલા ક્યારે પણ ત્યાગ કરવા નહીં. એટલે રાખવાના હંમેશા. સ્નાન સંધ્યા કરવાનું, જપ હોમ કરવાનું, ભણવું અને ભણાવવું, દેવતાઓ અને પિતૃઓના તર્પણ કર્મ કરવું એ બ્રહ્મચારીનો ધર્મ છે. પ્રેમથી ભગવાનનું પૂજન કરવું અને નવધા ભગવાનની ભક્તિ હંમેશા કરવી જ. નવધા ભક્તિમાં લોભ કરવો નહીં. એમ કહ્યું જ્યારે ધર્મદેવ, જો ધર્મદેવ જ છે ઉપદેશ આપનારા હો, ધર્મદેવ. કૃષ્ણ કહે સત્ય સત્યમેવ, સાચી વાત છે પિતાજી. આમ કરવું સાચી વાત, કરવું જ. પછી પ્રક્રમા અગ્નિને કરી, વળતા ગયા માતા પાસે હરી. અગ્નિની પ્રદક્ષિણા પૂરી થાય ને એટલે અમુક વિધિ પૂરો થાય. તમારા લગ્નમાં એવું હશે, 4 ફેરા ફરાઈ જાય લગભગ પૂરું થયું કહેવાય ને. પછી હોય કાંઈ અગ્નિની પ્રદક્ષિણા કર્યા પછી, હવે અગ્નિની પ્રદક્ષિણા કર્યા પછી ભિક્ષા માગવાની હોય. કારણ કે બ્રહ્મચારી થયા એટલે હવે એને વનમાં જવાનું કીધું ને. બ્રહ્મચારી થઈને ફરો પૃથ્વી ઉપર. હવે જવું હોય એટલે ભિક્ષા માગવી પડે મા પાસે. એટલે મા ભિક્ષા જો દે ને તો રજા મળી કહેવાય. જો ભિક્ષા ના દે તો જઈ ન શકાય. પણ ભક્તિ માતા પ્રેમથી ભિક્ષા દીધી, એને એમ ખબર નહીં ભાગી જશે. સમજ્યા કે નહીં? બહુ ભાવ પ્રેમથી. કારણ કે વિધિમાં આવી તો ભિક્ષા દેવાની દેવી જોઈએ ને. વિધિમાં આડું તો ન થવાય ને. ભક્તિ માતાએ પ્રેમથી ભિક્ષા આપી, સુવાસીની ભાભીએ પ્રેમથી આપી. બીજા બાયુ બધાને ખબર હોય ને. ખબર આપણે ક્યાંક કથા થતી હોય ને પછી ઓલું સુદામાનું ચરિત્ર આવે ને ક્યાંક પોટલા લઈ આવે. ખબર ને, મેં ચોખ્ખા નાખું આમ ઢગલો થઈ જાય. ક્યાંક ઉત્સવ રાખે ને એવો સુદામાનો, એ બાયું ઢગલો કરી દે. કાચા પૌવા કે પાચા પૌવા કે જી હશે એનું કાંઈક મળે ઘણું. માગી ભિક્ષા જઈ માતા પાસે, આપી માતાએ અતિ હુલાસે. આપી બીજી સુવાસણે મળી, લીધી તે પણ ભિક્ષાને વળી. ભક્તિ માતાએ આપી, સુવાસની ભાભીએ ભિક્ષા આપી, બીજા કેટલાક બહેનો લઈ આવ્યા છે. બૈરાઓ એ જોરી ભરી દીધી, ઘનસમય નાખ્યો જબરજસ્ત. બધું લઈ આવ્યા, ગુરુની આગળ ભિક્ષા મૂકી, ધર્મદેવની આગળ. પછી ગુરુની આજ્ઞાએ જમ્યા.
હવે કાશીએ જવું છે એટલે ગુરુએ સર્વે સમાજ આપ્યો હો એને દંડ કમંડલું મૃગચર્મ તુલસીની માળા એક મેખડા અને માએ ટીમણ બાંધી દીધું પાછું લ્યો એમ લખ્યું માં પછી માતાએ આપ્યા ટીમણ પેંડા પતાસા જોડે જમણા પેંડા બગડી જાય પતાસા તો બગડે ને એટલે ઘણા દી હાલે એમ આ બધું રસ્તામાં નાસ્તો કરવા માટે બધું વિધિ થયો પીળી આંગી પાંખ માથે જટ્ટા હો પીળા કલરની ખભામાં ખાખરાનો દંડ ભાતું બાંધી લીધું દાંડામાં પાછું હો લાકડીઓ ને લાકડીમાં ભાતું બાંધી દીધું ગાંઠ વારીને એટલે જાય નહીં ક્યાંય ભણવા કાશીએ કરી તૈયારી હવે તો કાશી ભણવા જવું છે તૈયારી કરી નિસર્યા ઘરથી ગામ બાર નથી વળવું એ નિર્ધાર ચાલ્યા ઠાવ કોઠરાવ કરી માયા સંબંધીની પરહરી કેડે ધોડી ધોડી મામો હાર્યો ન પોચાણું પછી તે પોકાર્યો એમાં મામો જ પકડી શકે સમજા ને બીજાને કોઈનો હક નહીં મામાનો એટલો હક કે જનોઈ પહેરીને ભાગે તો એને વાંય દોડીને પકડવાનો હોય હવે આ મામો હતો વસરામ મામો શરીર હતું જાડું અને ઘનશ્યામ મારે તો 8 વર્ષના એ ભાગી આ પકડી શકે ગામ બારે ભાગી જાય અયોધ્યાથી હાવ મામો દોડી દોડીને થાક્યા હવે શું કરું આ હાથમાં નહીં આવે ઘનશ્યામ મારે નક્કી કર્યું હવે તો ભાગી જ જવું હોય કે મન છૂટ્યા આવી ગયો કીધું ને વાટ જોતા હતા લ્યો મામો દોડી દોડીને હાર્યા પછી પોકાર્યા સમજાય કે નહીં શું પોકાડ્યા કહે વડો વડો વર્ણી રાજ માતા પિતાને પાડવા કાજ તમે જાશો તો માત પિતા બહુ દુઃખી થશે માત પિતાનું નામ લીધું ને એટલે શ્રીહરિએ વિચાર કર્યો કે મા બાપને દુઃખી કરવા નથી કારણ કે બધા અવતારમાં દુઃખી થયા છે રામા અવતારમાં માત પિતા દુઃખી થયા હતા કે નથી થયા રામના વિયોગમાં શરીર છૂટી ગયું હતું હો દશરથ રાજાનું કૃષ્ણ અવતારમાં જેલમાં પુરાણા હતા આ અવતારે દુઃખી કરવા નથી પછી ઊભા થઈ રહ્યા પાછા ન વળ્યા ઘનશ્યામ મહારાજ પણ ઊભા થઈ રહ્યા ઊભા થઈ રહ્યા એટલે મામો પકડી લે ને મામાના હાથમાં આવી ગયા મામો ખુશ થઈ ગયા 5 રૂપિયા આપ્યા કાઢીને ખિસ્સામાંથી હો ઘનશ્યામ મહારાજને 5 રૂપિયા હા એ આજના 5 રૂપિયા તેદીના 5 રૂપિયા આજે ઘણા હશે આખો દિવસનો 5-6 રૂપિયા પગાર હતો તો મને સાંભળો મને યાદ હે 6 રૂપિયા આખો દિવસ પગાર મળતો 6 રૂપિયા ડીઝલ મળતું કિલો લીટર 6 રૂપિયા અને હવે 100 રૂપિયા થઈ ગયું ને તો એ પ્રમાણે ભાવ વધે ને થોડોક 5 રૂપિયા દીધા મામો ખુશ થયા ઘનશ્યામ મહારાજને તેડી આવે ખભા માથે બિહારીને પછી જ્યાં બધા બેઠા હતા ને બ્રાહ્મણો ને ત્યાં ઘનશ્યામ મહારાજને બેહાર્યા એ બ્રાહ્મણની સભા હતી એના વચ્ચે પ્રભુ બેઠા જ્યાં દ્વિજ સમાજ અતિ શોભે છે વરણી રાજ એવા સુંદર શોભતા હતા બ્રાહ્મણ સમાજમાં થયો સૂત્ર વિધિ સમાપ્ત રાજી થયા સંબંધી સમસ્ત બધાને બહુ આનંદ થયો દર્શન થયા ને ઘનશ્યામ મહારાજના પછી તો દાન આપ્યા કનક ને ઘરેણા ને વસ્ત્ર ને વાહનના દાન ને આવ્યા હતા ત્યાં સેવક જનો બીજા મહેમાન આવ્યા હશે એ તો બરાબર પણ ઘણા બધા સેવકો આવ્યા હતા સેવકો કોણ આવ્યા હતા ધર્મદેવ આ ઉત્સવ વિધિમાં મદદ કરવા માટે ઉત્સવ વિધિમાં મદદ કરવા માટે ઘણા બધા સેવકો આવ્યા ને આપણે વોલેન્ટિયરો કહીએ ખબર કામ કરવા માટે એવા જે બધા આવ્યા હતા ને એને પણ બહુ ધર્મદેવે પૂજન કર્યું ને એને પણ પેરામણીઓ આપી છે ને ખૂબ રાજી કર્યા એમ બધાને પછી રાજી થઈ ભક્તિ ઈશ ભક્તિ દેવી પણ રાજી થઈને બહેનો કેટલાક આવ્યા હશે ને એને પણ ખૂબ પેરામણીઓ કરેલી છે જમાડ્યા બહુ સારા સારા ભોજન ને વ્યંજન એટલે શાક પાક મિષ્ટાન ખૂબ મજા કરાવી
પછી રાજી થયા નિજ ધામા, ગયા પુરુષને વળી વામા. વડતા તા તે ભણાવ્યા તે અર્થ સહિત સામવેદ જેહ. એ બધા ખુશ થઈ પોતપોતાને ઘેર ગયા. પછી ધર્મદેવે વેદ સામવેદનો અભ્યાસ કરાવ્યો. પોતાનો વેદ જનોઈ પહેર્યા સિવાય શીખાય નહીં. બીજા બે વેદ ભણી લીધા હતા, પણ સામવેદ પોતાનો છે એટલે જગનોપવિત પછી પિતાએ ભણાવ્યો ધર્મદેવને. શીખ્યા શાસ્ત્ર અર્થ સહિત, થયા વિદ્યાવાના બ્રહ્મવિત. હતા વિચક્ષણ વિદ્યા જોઈ, કરે ચર્ચા ન પહોંચે કોઈ. શાસ્ત્રો તો શીખ્યા જ તા હોવાને મહાવિદ્યાન છે, બ્રહ્મ જ્ઞાની છે, બહુ વિચક્ષણ છે. શ્રીહરિ ગમે એવા કોઈક ચર્ચા કરવા આવે તો શ્રીહરિને કોઈ પહોંચી શકતા નહોતા. ભગવાનને કોણ પહોંચી શકે હો, એવી એ શહેરમાં જબર પ્રસિદ્ધિ થઈ હો ઘનશ્યામ મહારાજની. આવું એક પ્રકરણ આખું નિષ્કુળાનંદ સ્વામી યજ્ઞોપવિત સંસ્કાર માટે આપ્યું. આ પ્રમાણે આજની કથા. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुळानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्रीहरि उपवित उत्सव नामे 22मुं प्रकरणं. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं रायणं नीलकंठं भजे. सहजानंद स्वामी महाराजनी. स्वामी नारायण नारायण स्वामी नारायण. यण स्वामी नारायण नारायण स्वामी नारायण. स्वामी नारायण नारायण. स्वामी नारायण नारायण. स्वामी नारायण नारायण स्वामी नारायण. ताली वगाड़ो आम खबर न पड़ी जाए तुमने. यण स्वामी नारायण नारायण स्वामी नारायण. બધા ભેગા આગળ પાછળ ન થયું કોઈ નહીં, એક જ તાલી. સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ. स्वामी नारायण नारायण स्वामी नारायण. स्वामी नारायण नारायण स्वामी नारायण. स्वामी नारायण. स्वामी नारायण नारायण. सजानंद स्वामी महाराजनी जय. श्री घनश्याम महाराजनी जय. श्री स्वामी नारायण भगवाननी जय. श्री नरनारायण देवनी जय. श्री राधा कृष्ण देवनी जय. बधाने जय स्वामी नारायण.